હાલો મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, ગુડ મોર્નિંગ બધાને. હાલો આજે અટાણામ જો આપણે ગયા હતા બગીચામાં આટો મારવા, થોડાક પોપિયા પાક્યા હતા એ લીધા. હાલો મળીએ આગળ બ્લોગમાં. હાલો મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, ગુડ જય શ્રી કૃષ્ણ બધાને. અને આજે જો આપણે હે ને ઢોલા નાખવાનું કામ હાલે હે. હાલે દવા છાંટવાનું થઈ ગયા હતો, મૂલી આવી ગયા તો દવા છટાઈ જાય. આજ તો ના આવ્યો, નકર અડધામ છટાઈ જાય. અને બધા કહેતા હોય કે અવાજ નથી આવતો, ક્યારેક પવનના કારણે આવે, ક્યારેક આ માઇક આનું બંધ હોય ને, માઇક હમણાં ખોટકાઈ ગયું એટલે અવાજ ના આવતો હોય. એટલે થોડાક દૂર રોડવી લેજો, બાઇક આવી જાય એટલે અવાજ મીંઢી આવવા. એટલે થોડુંક શું કે નવા હવા યુટ્યુબર હોય એટલે બોલવાની એટલી ઝડપથી ટેવ ના હોય, ઓછું ધીમે બોલતા હોય એટલે આમાં ધીમે ધીમે બોલીએ એટલે અવાજ ઓછો આવે. વાતે હાસી છે, ધીમે ધીમે ટેવ પડી જાય એટલે અવાજ મીંઢી આવો. તમારે જો અમારે તો વરસાદ આવતો નથી, ખાલી ફણ જેવો આવીને વયો જાય છે. હવે આવી જાય તો સારું, કાંક વરસાદની જરૂર છે. હવે વહેલા વાવણી થઈ જાય. અને અમારે ઓળવણું કરવાનું હતું પણ ઓળવણું બસ ન કર્યું. થોડાક દી હમણાં તલ કાઢ્યા ને થોડાક દી પોળાને પોળું મરે વાવણી થાય ત્યાં વાવી. હાલો, જય શ્રી કૃષ્ણ. મારે કરવું છે બ્લોગનું એડિટિંગ. મળીએ પાછા નેક્સ્ટ બ્લોગમાં. અમારે જો શાહ નાખવાનું કામ ડઢોલા નાખવાનું કામ આલે હે. ડઢોલા નખાઈ જાય તો કાલે પછી દવા છટાઈ જાય માથે. એટલે હું 2.5 મહિનો ખોડ ના ઉગે ને પછી નેદામણની કાંઈ નહીં, ખોળે છાંટવાના આવે ને એ દવા છાંટવાની હે.